નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. મહીસાગર જિલ્લાના ચુથાના મુવાડા ગામે રૂઢિગત ગ્રામસભા યોજાઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના ચુથાના મુવાડા ગામે 24 ડિસેમ્બર 2023ના રોજ બપોરના 1 કલાકે રૂઢિગત ગ્રામસભા અરવલ્લી જિલ્લાના કન્વીનર સુમાભાઈ તાવિયાડ તથા કડાણા તાલુકાના પોલીસ પટેલ પ્રમુખ રમેશભાઈ પાદરિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રૂઢિગત ગ્રામસભામાં આદિવાસી સમાજના લોકોને પડતી તકલીફો તથા આદિવાસીઓના મૂળભૂત અધિકારો મળે તે બાબત, જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક મળે તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની, તેમજ આદિવાસી લોકોમાં પોતાના હકો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચુથાના મુવાડાના પોલીસ પટેલ તરીકે વરણી બારિયા ગુલાબભાઈ છત્રાભાઈની કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે રૂઢિગત ગ્રામસભાના અરવલ્લી જિલ્લાના કન્વીનર સોમાભાઈ તાવિયાડ તથા મહીસાગર જિલ્લાના પોલીસ પટેલ કન્વીનર રમેશભાઈ પાદરિયા તથા કડાણા તાલુકાના કન્વીનર વાગડિયા નવીનભાઈ લક્ષ્મણભાઈ, સહ કન્વીનર ડોડિયાર હિતેશભાઈ સુરમાભાઈ, સંતરામપુર તાલુકા કન્વીનર પાદરિયા ઉદયસિંહભાઈ રામાભાઈ વેણા તથા પોલીસ પટેલ સભ્યો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.